ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ચેપ્ટર નંબર 2ની જે ડિસ્કસ કરતા હતા બરાબર, એનાથી આપણે એક નેક્સ્ટ ટોપિકની આજે ડિસ્કસ કરવાની છે. ટોપિકનું નામ છે ત્રુટિઓનું સંયોજન. ત્રુટિઓનું સંયોજન ઇંગ્લિશમાં કહેવાય કોમ્બિનેશન ઓફ એરર્સ. કોમ્બિનેશન ઓફ એરર્સ બરાબર. હવે લાસ્ટ ટાઈમ આપણે શું જોયું હતું તો ભાઈ નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ બરાબર. નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત. ભાઈ તો નિરપેક્ષ ત્રુટિને ક્યાંના વડે દર્શાવતા હતા? ડેલ્ટા. આગળ ડેલ્ટા લખતા હતા અને પછી વાત કરી હતી કે ભાઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ હોય બરાબર, એ ક્યારેય પણ ઋણ ના હોઈ શકે. જ્યારે તમે સરેરાશ મૂલ્ય લેતા હોય બરાબર, તો એ ક્યારેય ઋણ ના હોઈ શકે. એટલે આપણે એને હંમેશા મોડ્યુલસ વડે, મોડ વડે દર્શાવતા હતા બરાબર ને. તે મોડ્યુલસ વડે જ્યારે તમે દર્શાવો છો એટલે કોઈ નેગેટિવ મૂલ્ય પણ એની અંદર આવે છે તો એ પણ કેવું બની જાય છે? પોઝિટિવ બની જાય છે. આજે આપણે બેટા ડિસ્કસ કરવાની છે ત્રુટિઓનું સંયોજન. એની અંદર જે આપણે પહેલાં બીજા ધોરણમાં ભણતા એવું જ ટાઇટલ તો એવું જ છે, સરવાળા બાદબાકી. હવે આમ તો સરવાળા બાદબાકી તમે જુઓ એટલે તમને એમ થાય સર હવે સ્ટાર્ટ કરશે સરવાળા બાદબાકી બરાબર. એ તો આપણે આવડે છે, આપણે તો એની અંદર એક્સપર્ટ છીએ બરાબર. પરંતુ સરવાળા બાદબાકીની અહીંયા જે વાત છે એ કોના સંદર્ભમાં છે? ત્રુટિઓના સંદર્ભમાં છે બરાબર. તો આના માટે આપણે એક ધારણા કરીએ છીએ. પહેલાં આપણે વાત કરીએ છીએ ફક્ત સરવાળાની. જોજો બરાબર. ધારો કે બે ભૌતિક રાશિઓ એ અને બી છે. હવે તમને ખબર છે લાસ્ટ ટાઈમ મેં તમને બહુ એક પોઈન્ટ ઉપર ફોકસ કરાવ્યું હતું કે ભાઈ એ ભૌતિક રાશિ છે એને તમારે રિપ્રેઝેન્ટ કરવી હોય અને દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકો? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. આપણે ત્યારે સ્મોલ એ લીધો હતો બરાબર. અને કોઈ બી ભૌતિક રાશિ છે તો એને તમારે દર્શાવવી હોય તો કઈ રીતે દર્શાવી શકો? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બરાબર. તો અહીં પરિણામ સ્વરૂપ આપણે લઈએ છીએ કે ઝેડ ભૌતિક રાશિ જે એ અને બીનો સરવાળો કરે છે. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી. હવે એની કિંમત તમે જાણો છો, બીની કિંમત આપણે જાણીએ છીએ. ચલો તો અહીંયા ઝેડની કિંમત શું લખી શકાય? એવી જ રીતે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બરાબર. એની જગ્યાએ લખો બેટા શું આવશે? એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. વચ્ચે આપણે પ્લસ કરીએ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બરાબર. અહીંયા સુધી ક્લિયર થયું હશે તમને? કશું જ નવું કર્યું નથી. ઝેડની જગ્યાએ આપણે જે ભૌતિક રાશિને દર્શાવવાની પદ્ધતિ હતી કોઈ પણ ભૌતિક રાશિને બરાબર, એનું સ્વરૂપ લખેલું છે બરાબર. જ્યાં ડેલ્ટા જે શબ્દ આવે એને આપણે શું કહેતા હતા? નિરપેક્ષ ત્રુટિ. યાદ રાખજો, આ નિરપેક્ષ ત્રુટિ છે બરાબર. ચાલો અહીંયા આપણે થોડું સાદુરૂપ આપીએ. ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ રીતે લખી શકાય એ પ્લસ બી. વચ્ચે પ્લસ રાખીએ તો આની નિશાની સાથે લઈએ એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ક્લિયર? એટલે બે પાર્ટીશન થયા. જુઓ આ ફર્સ્ટ પાર્ટ થયો અને આ સેકન્ડ પાર્ટ થયો. સેમ એવી રીતે આ ફર્સ્ટ પાર્ટ થયો અને આ સેકન્ડ પાર્ટ થયો. હવે સામસામે સરખાવી શકાય એવું છે. તો ઝેડને મારે સરખાવવા હોય તો કોની સાથે સરખાવાય? તો સિમ્પલ જે તમને ખાલી ભૌતિક રાશિ આપી છે ઝેડ, એને એ પ્લસ બી સાથે સરખાવાય અને ડેલ્ટાવાળી જે છે એટલે કે નિરપેક્ષ જે છે એને નિરપેક્ષ સાથે સરખાવાય બરાબર. તો આ સિમ્પલને સિમ્પલ સાથે આપણે સરખાવીએ તો લખીએ અહીંયા બંને બાજુ સરખાવતા બરાબર. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? એ પ્લસ બી અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું બનશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ
प्लस और माइनस डेल्टा बी। क्लियर के नहीं? बराबर, अहींया सुधी बधाने क्लियर थयुं हशे। प्लस और माइनस डेल्टा जेड, बराबर, एने आपणे प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी वडे दर्शावी शकाय। तो आना परथी आपणे कन्क्लूजन शुं काढ्युं कि भाई z इज इक्वल टू ए प्लस बी तो क्लियर है, z इज इक्वल टू ए प्लस बी तो क्लियर है, तो अहींया बी आपने मळ्युं। आ रिजल्ट नवुं छे आपणा माटे। फरी एकवार लखीए छे ऊपर, प्लस और माइनस डेल्टा z इज इक्वल टू प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी। आ रिजल्टथी शुं कन्क्लूजन निकळे छे कि ज्यारे कोई भौतिक राशिनो बे भौतिक राशिनो तमे सरवाळो करो छो त्यारे ए भौतिक राशिनुं निरपेक्ष मूल्य छे एनुं महत्तम मूल्य क्या स्वरूपमां मळे तमने? डेल्टा ए प्लस डेल्टा बी ना स्वरूप। जो आमां बे मूल्य छे, प्लस वाळुं पण छे अने माइनस वाळुं पण छे। अहींया प्लस पण छे अने माइनस पण छे, तो प्लस वाळुं मूल्य हमेशा तमने केवुं मूल्य मळशे? महत्तम मूल्य मळशे। तो आ वात थी आपणे सरवाळानी। एवी ज आपणे वात करीए छीए बादबाकी माटे, सब्सट्रेक्शन, डिफरन्स, बराबर, डिफरन्स बिटवीन टू फिजिकल क्वॉन्टिटी एटले ए माइनस बी लख्यो आपणे। फिजिकल क्वॉन्टिटी एटले भौतिक राशिओ, बराबर। चलो जेडनी जग्याए फरी एकवार जेड प्लस और माइनस डेल्टा जेड लखी शकाय। एनी जग्याए फरी एकवार ए प्लस और माइनस डेल्टा ए लखी शकाय अने बीनी जग्याए बी प्लस और माइनस डेल्टा बी क्लियर करी शकाय, बराबर। अहींया हवे कोईने कन्फ्यूजन ना होवुं जोईए। फरीथी राइट हेन्ड साइडनो जे पार्ट छे एनुं सादुरूप आपीए तो ए अने आ माइनस आनी जोड़े जॉइंट थाय, ए माइनस बी। वच्चे हूँ प्लस ज राखुं छुं, जोजो, बराबर। एटले अंदरनी निशानीओने ए अफेक्ट करशे नहीं, कारण के अहींया मैं प्लस राख्युं छे एटले बीजुं अंदर कंई बीजुं विचारवानी निशानी साथे लई लो तो आ प्लस और माइनस डेल्टा ए थशे। हवे आ माइनस आनी जोड़े मल्टीप्लाय थाय तो माइनस अने प्लस एटले माइनस अने आ माइनस अने आ माइनस, माइनस माइनस प्लस डेल्टा बी, बराबर। अहींया सुधी आपने क्लियर होवुं जोईए। चलो जेड प्लस और माइनस डेल्टा जेड ए माइनस बी, बराबर, प्लस बोलो आने आ रीते लखी शकाय प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी, बराबर। हवे साम सामे सरखावो, बराबर। तो फरी एकवार रिजल्ट ए माइनस बी ए तो बराबर है। चलो तो सिंपल साथे आपणे सिंपल ने सरखाव्युं। हवे आ निरपेक्ष साथे निरपेक्ष ने सरखावीए एटले शुं थाय तो कि भाई प्लस और माइनस डेल्टा जेड इज इक्वल टू प्लस और माइनस डेल्टा ए प्लस और माइनस डेल्टा बी। आ कन्क्लूजन उपरथी तमे एवुं कहेशो कि सर आ रिजल्ट तो कोना जेवुं आव्युं कि जेवी रीते अहींया सरवाळामां आवतुं हतुं एवुं ज रिजल्ट आव्युं, जो कोई फेरफार नथी। तो कही शकाय बादबाकी माटे पण महत्तम मूल्य केटलुं थाय तो डेल्टा ए प्लस डेल्टा बी जेड। એટલે સરવાળા અને બાદબાકીનું કન્ક્લુઝન એ આવ્યું કે કોઈપણ ભૌતિક રાશિનું નિરપેક્ષ મૂલ્ય જો મહત્તમ નિરપેક્ષ મૂલ્ય લેવામાં આવે તો ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી જેટલું તમને મળે, સરવાળો હોય કે બાદબાકી હોય બંને માટે સેમ। ક્લિયર અહીંયા સુધીનું? બરાબર। તો આપણે આગળ વધીએ। ચલો હવે વાત કરીએ આપણે ગુણાકારની, બરાબર। હવે શું વાત કરીએ છીએ આપણે? ગુણાકારની। चलो तो नंबर बी आपीए, सरवाळो ने बादबाकी आपणे एकमां लीधेलुं छे, बराबर। गुणाकार, भौतिक राशिओना गुणाकार में खास ध्यान राखजो। आ टॉपिक छे ने ए जेडबली अने नीट माटे खूब ज उपयोगी छे। पछी आपणे एने थियरी दर वखते प्रूव नहीं करीए, सीधुं आनुं रिजल्ट आवशे, रिजल्टनो डायरेक्ट उपयोग करीशुं અને એ રિઝલ્ટને લઈને જ ડાયરેક્ટ કોઈ પણ એક્ઝામ્પલ એમસીક્યુ આપણે ગણીશું, બરાબર। તો ખાસ ધ્યાન રાખજો ગુણાકારની અંદર z ઇઝ ઇક્વલ ટુ લઈએ છીએ આપણે a ઇન્ટુ બી, બરાબર। ફરી એકવાર બોલો ઝેડની જગ્યાએ બેટા શું લઈ શકાય? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, બોલો એની જગ્યાએ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને બીની જગ્યાએ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી લઈ શકાય। ક્લિયર?
અહીંયા આપણે પ્લસ કે માઇનસ કરતા હતા એની જગ્યાએ ફક્ત ડોટ આવે છે, બરાબર. ચલો ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, બોલો એ અને બી, તો એ અને બીનું મલ્ટિપ્લિકેશન થાય એટલે એ બી થાય, બરાબર. હવે એ કોની સાથે મલ્ટીપ્લાય થાય? ડેલ્ટા બી સાથે, પણ એની નિશાની પ્લસ ઓર માઇનસ છે એટલે અહીંયા આમ લખવું પડશે પ્લસ ઓર માઇનસ એ ઇન્ટુ ડેલ્ટા બી, કાં તો આ રીતે લખો તો પણ ચાલે. જો યાદ રાખો, વચ્ચે હું જો પ્લસ કરું, બરાબર, તો એ સાથે અહીંયા પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી, બરાબર ને, ચાલે. ચલો એ જ રીતે અહીંયા હું વચ્ચે પાછા પ્લસ કરું તો આ નિશાની સાથે લેવું પડે એટલે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ શું થાય? બી. ક્લિયર? ચલો હવે ફરીથી પાછા પ્લસ કરું તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ અને ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે એક સ્ટેપ હજુ સાદુરૂપ આપીએ, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, અહીંયા તો એ બી ક્લિયર થઈ ગયું, બરાબર. ચલો આ પ્લસ છે એને પ્લસ ઓર માઇનસ સાથે મલ્ટીપ્લાય કરો તો પ્લસ સાથે પ્લસ પ્લસ જ રહેશે, પ્લસ સાથે માઇનસ તો માઇનસ થશે એટલે એ ઇન્ટુ ડેલ્ટા બી, બરાબર. સેમ અહીંયા પ્લસ ઓર માઇનસ જ આવશે ને, પ્લસ છે એટલા માટે નિશાની ચેન્જ થશે નહીં. તો એ બી સોરી ડેલ્ટા એ ઇન્ટુ બી, અહીંયા પણ પ્લસ છે બેટા એટલે પણ શું થશે? પ્લસ ઓર માઇનસ જ કોમન બંનેના લઈ લઈએ તો ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. હવે અહીંયા સુધી તમને ક્લિયર હોવું જોઈએ, બરાબર. કંઈ નહીં, જે આપણે બ્રેકેટ ઓપન કરતા હતા, બરાબર, 10મા ધોરણની અંદર એવી રીતે આપણે ખાલી બ્રેકેટ ઓપન કર્યું છે, બીજું કશું જ કર્યું નથી. પણ એક સાથે બે નિશાનીઓ છે એટલે થોડું વધારે તમારે ધ્યાન રાખવાનું થાય, બરાબર. પ્લસ ઓર માઇનસ રહે ને નિશાનીઓ, કારણ કે આવું અત્યાર સુધી કદાચ, બરાબર, મને આઈડિયા છે ત્યાં સુધી તમે કદાચ પ્લસ ઓર માઇનસનું બહુ ઓછું ભણ્યા હશો અને ખબર હોય તો બહુ સારી વાત કહેવાય, અને કઈ જગ્યાએ તમે યુઝ કર્યો હોય તો પણ એ બહુ સારી બાબત કહેવાય, બરાબર. પણ પ્લસ ઓર માઇનસની મિનિંગ એવો થાય, જ્યારે પણ તમે પ્લસ માઇનસ કરો છો એટલે આની બે શક્યતાઓ થાય. એકવાર એ સાથે ડેલ્ટા એ પ્લસ પણ છે અને એ સાથે ડેલ્ટા એ માઇનસ પણ છે, એવું કહેવાય. ક્લિયર? ચાલો, એટલે આ આપણે અહીંયા ક્લિયર કરીએ છીએ. હવે આગળ વધીએ છીએ, આ સ્ટેપને હવે આગળ લઈ જઈએ છીએ. તો યાદ રાખવાનું છે કે આ જમણી બાજુના પદ ઝેડમાં છે અને આમાં બે ભૌતિક રાશિ છે એ બી. તો ડાબી બાજુનું પદ છે એ ઝેડમાં છે, બરાબર. આ ડાબી બાજુનું પદ છે ઝેડના ફોર્મમાં છે અને જમણી બાજુનું પદ છે એ અને બીના ફોર્મેટમાં છે. એટલા માટે શું કરીશું તો લખીએ અહીંયા ડાબી બાજુને ઝેડ વડે અને જમણી બાજુને એ બી વડે ભાગતા, બંનેને અલગ અલગ રીતે ડિવાઈડ કરવાના છે. ચલો આને ઝેડ વડે તો ઝેડ બાય ઝેડ, ડેલ્ટા ઝેડ બાય ઝેડ. હવે કેમ આવું જ કર્યું એનું પણ હું તમને સમજાવું, બરાબર. ડેલ્ટા ઝેડ બાય ઝેડ તમને જ્યારે આપણે ડિવાઈડ કરતા હોય ત્યારે પ્રશ્ન થાય, બરાબર, કે આના વડે જ કેમ ભાગ્યા, એનો પણ આન્સર છે આપણી જોડે, બરાબર. એ ડેલ્ટા બી ડિવાઈડ બાય એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી અને ફરી પાછા એ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી અને ડિવાઈડ બાય એ બી, બરાબર. અહીંયા સુધી બધાને ક્લિયર હશે? હા. હવે આપણે જે ક્વેશ્ચન હતો, ક્વેશ્ચન એવો હતો કે સર અહીંયા કેમ ઝેડ વડે જ ભાગ્યા અને અહીંયા કેમ એ બી વડે ભાગ્યા, જુદા જુદા કેમ બંને બાજુ? તો એનો આન્સર એવો છે કે અહીંયા આપણે ડેલ્ટાના સ્વરૂપમાં ભૌતિક રાશિ આપી છે. હવે તમે જાણો છો, આગળની તમે થિયરી ભણેલા છો, એમાં આપણે સાપેક્ષ ત્રુટિ ભણ્યા હતા. હવે સાપેક્ષ ત્રુટિનું મૂલ્ય જ્યારે મેળવવું હોય ત્યારે હંમેશા તમને ખબર છે કે ડેલ્ટા એ બાય એ આવે, જ્યાં આપણે એવું લખતા હતા ડેલ્ટા એ મીન ડિવાઈડ બાય એ મીન, ડેલ્ટા એ મીન ડિવાઈડ બાય એ મીન. એટલે એની જેવું જ થયું આ ફોર્મેટ, તેવું ફોર્મેટ બનાવવું પડે છે જો અહીંયા, અને બધે બને છે બી ખરું, બરાબર. તો સાપેક્ષ ત્રુટિનું ફોર્મેટ બનાવવા માટે અહીંયા શું કરીએ છીએ આપણે? ઝેડ વડે ભાગીએ છીએ અને ત્યાં શું ભાગીએ છીએ આપણે? એ બી વડે ભાગીએ, બરાબર. ચલો અહીંયા ઝેડ બેટા કેન્સલ થઈ જશે, 1 આવશે
प्लस और माइनस डेल्टा z बाय z। चलो ए बी आखा आखा कैंसल, अगेन 1 आवशे। चलो अहींया शुं कैंसल थशे, ए कैंसल एटले डेल्टा बी बाय बी आवशे प्लस और माइनस। अहींया शुं कैंसल थशे, बी कैंसल एटले डेल्टा ए बाय ए थशे प्लस और माइनस। अहींया आम लखी शकाय डेल्टा ए बाय ए इंटू डेल्टा बी बाय बी, बराबर। हवे खास ध्यान राखजो के डेल्टा बी बाय बी एटले बनी गई कई भौतिक कई त्रुटिનું સંયોજન બને છે, તો સાપેક્ષ ત્રુટિનું। આ પણ સાપેક્ષ ત્રુટિ બની ગઈ, અહીંયા પણ છે જો, પણ અહીંયા કેવું છે કે ડેલ્ટા એ બાય એ અને ડેલ્ટા બી બાય બી, બરાબર। અને ફ્રેક્શનલ ઇંગ્લિશમાં એને આંશિક ત્રુટિ પણ કહેવામાં આવે છે। સાપેક્ષ ત્રુટિ છે અને બીજું નામ છે આંશિક, ફ્રેક્શનલ પાર્ટ, સ્મોલ એમાઉન્ટ ઓફ ફ્રેક્શન એવું ઇંગ્લિશમાં કહેવાય, નાનો એવો ભાગ। તો ડેલ્ટા એ બાય એ દેટ મીન્સ ખૂબ નાનો ભાગ, એમાંથી ડેલ્ટા એ જેટલો ભાગ લઈએ છીએ એવું કહેવાય। શું કહેવાય? ટોટલ આની જેવું થાય, 1000માંથી 0.1 જેટલો ભાગ લઈએ છીએ। એવી રીતે આ પણ 10,000માંથી એવું માની લો કોઈ પણ એક વેલ્યુ છે એમાંથી 0.01નો પાર્ટ લઈએ છીએ એવું કહેવાય। તો આટલામાંથી આ ભાગ એટલે ખૂબ નાનો જ થયો ને, આટલામાંથી આ ભાગ એટલે ખૂબ નાનો થયો। તો આ નાનો ભાગ અને આ પણ નાનો ભાગ એટલે ઓવરઓલ નાનો ભાગ જ છે। એટલા માટે આ બધી ભૌતિક રાશિના સાપેક્ષમાં આને શું કરી શકાય? અવગણી શકાય। એની સાપેક્ષમાં, આ બધાને સાપેક્ષમાં આને અવગણી શકાય। ક્લિયર? એટલે આવી રીતેની અવગણના થાય એટલે આ પદ આખું જતું રહે। મેં સમજાવ્યું તમને, ખૂબ નાનો ભાગ છે આ બધાના સાપેક્ષમાં, બરાબર। એટલે જે પહેલી ભૌતિક રાશિ છે એને આપણે અવગણી શકીએ, એને તમે અવગણ્યું, એના પછી 1 1 શું થાય? કેન્સલ। ચલો 1 1 કેન્સલ, તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ આમ લખાય પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બાય બી। તો આનું જનરલ ફોર્મેટ શું થાય? આનું સામાન્ય સ્વરૂપ, તો ફરી એકવાર ડેલ્ટા z બાય z ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી, બરાબર ને। હવે માઇનસમાં લેશો તો પણ જો આ માઇનસ 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 બધું માઇનસો થઈ જશે, કેન્સલ, તો પણ રિઝલ્ટ આ જ આવશે। ક્લિયર? એટલે તો કન્ક્લુઝન એવું આવ્યું કે જ્યારે બે ભૌતિક રાશિનો તમે ગુણાકાર કરો છો ત્યારે હંમેશા એની જ્યારે આંશિક ત્રુટિ તમે મેળવો છો ત્યારે એનો સરવાળો થાય, બરાબર। એને સંદર્ભને એને અનુસાર જે પણ આપણે બેટા આંશિક ત્રુટિ મેળવીએ છીએ એનો શું થાય? સરવાળો થાય, બરાબર। એટલે ઇન શોર્ટ આપણે એવું યાદ રાખવાનું થાય આમાં કે ગુણાકારનો સરવાળો, આ ગુણાકાર એનો સરવાળો, બાકી આ સ્વરૂપ તો જો બધામાં સરખું જ છે, ડેલ્ટા એ બાય એ અને ડેલ્ટા બી બાય બી એ આપણું મેઇન રિઝલ્ટ છે। તો તમારે આ રિઝલ્ટ યાદ રાખવાનું થાય। હવે એના કેટલાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ, બરાબર। એક સૂત્ર છે P ઇઝ ઇક્વલ ટુ VI, 12 સાયન્સમાં ભણીશું આપણે, પાવરનું સૂત્ર છે, બરાબર। 11 સાયન્સમાં પણ છે એક પાવરનું સૂત્ર, પણ એ W/T સ્વરૂપમાં છે, બરાબર। વર્ક ડિવાઈડ બાય ટાઈમ એટલે કાર્ય છેદમાં સમય એવું છે। આપણે આ ઇલેક્ટ્રિકનું સૂત્ર છે, બરાબર, ઇલેક્ટ્રોસ્ટેટિકનું સૂત્ર છે। P ઇઝ ઇક્વલ ટુ VI એટલે પાવર એ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત પ્રવાહનો ગુણાકાર હોય। તો આના જેવું જ થયું, અહીંયા સરખાઈએ Z બરાબર AB જેવું જ થયું ને, બરાબર। હવે એનું રિઝલ્ટ શું આવ્યું? તો ડેલ્ટા એ બાય એ અને વચ્ચે પ્લસ થઈ ગયું ડેલ્ટા બી બાય વી। તો આનું રિઝલ્ટ શું આવશે? તો આને ડાયરેક્ટ મારે કન્વર્ટ કરવું હોય તો ડેલ્ટા પી બાય પી ઇઝ ઇક્વલ ટુ આનું શું બને બેટા? ડેલ્ટા વી બાય વી પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ। ક્લિયર? સીધું જ રિઝલ્ટ બની ગયું। જો આપણે આવી રીતે યાદ રાખવાનું છે, આવી હેબિટ પાડવાની છે। કોઈ પણ ભૌતિક રાશિ આપેલી હોય, બરાબર, તો એ ભૌતિક રાશિને અનુસંધાને ડાયરેક્ટ તમારે કન્વર્ઝન કરવું છે તો તમે કરી શકો, બરાબર। આવા તો ઘણા બધા સૂત્ર છે। આપણે સિમ્પલ એક બીજું સૂત્ર લઈએ, F ઇઝ ઇક્વલ ટુ MA, F ઇઝ ઇક્વલ ટુ MA, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં। યાદ રાખવાની ટેકનિક છે, ફાધર ઇઝ ઇક્વલ ટુ માં, F ફોર ફોર્સ, M ફોર માસ એન્ડ A ફોર એક્સેલરેશન। F ફોર ફોર્સ, ફોર્સ એટલે બળ, M ફોર માસ, માસ એટલે દ્રવ્યમાન, દળ, અને A ફોર એક્સેલરેશન એટલે પ્રવેગ, બરાબર। તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ,
બરાબર. ચેપ્ટર નંબર 5 11 સાયન્સમાં ભણીશું આપણે. 11 સાયન્સના ચેપ્ટર 5માં તો ડેલ્ટા એફ બાય એફ લખાય, ડેલ્ટા એમ બાય એમ લખાય અને પ્લસ ડેલ્ટા એ બાય એ લખાય. બોલો કોઈ ડાઉટ છે હવે? ક્લિયર એકદમ? તો ઇન શોર્ટ ગુણાકાર હોય તો શું થાય? સરવાળો થાય. ગુણાકાર હોય તો સરવાળો થાય. તમે અહીંયા હું કેટલાક એક્ઝામ્પલ આપું છું એ તમે જાતે પણ કરી શકો એવા એક્ઝામ્પલ છે. એક્ઝામ્પલની અંદર આપણે બનાવીએ છીએ ફોર્મ્યુલા, કદું વિચારી લઈએ. બરાબર. P ઇઝ ઇક્વલ ટુ વીઆઈનું ફોર્મ્યુલા તમારી જોડે આવી ગયું છે. F ઇઝ ઇક્વલ ટુ વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. બનાવી શકાય કે નહીં? બરાબર. આ તમારા હોમવર્કની અંદર તમે તમારી નોટબુકની અંદર થોડું ટ્રાય કરી શકો. ધીરે ધીરે ટ્રાય કરશો તો ગ્રેજ્યુઅલી આપણું ઇન્ક્રીઝ થશે આપણો પાવર. બરાબર. એવી રીતે બીજા એકાદા ફોર્મ્યુલાને આપણે વિચારીએ તો બહુ આમ તો સિમ્પલ છે. એવા ફોર્મ્યુલાને વિચારીએ તો ડિસ્પ્લેસમેન્ટ એટલે સ્થાનાંતર અને વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. ડી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી. આ સિમ્પલ એક ફોર્મ્યુલા છે. બરાબર. એનો તમે યુઝ કરી શકો. બરાબર. પછી એક બીજું ફોર્મ્યુલા છે, હજુ એક એક્ઝામ્પલ તમને આપીએ છીએ. બરાબર. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીક્યુ. બરાબર. ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વીક્યુ. આપણે 12 સાયન્સનું ચેપ્ટર નંબર 2ની અંદર ભણીશું. ડબલ્યુ ફોર વર્ક. બરાબર. વી છે વિદ્યુત સ્થિતિમાન છે. બરાબર. શું છે? વિદ્યુત સ્થિતિમાન. અને ક્યુ છે વિદ્યુત ભાર છે. ક્લિયર? તો આ ત્રણેયનું કોમ્બિનેશનથી પણ સૂત્ર બને ને આવી રીતે તમે જુદા જુદા બનાવી શકો. એવી જ રીતે આપણે ગુણાકારની જે પ્રમાણે વાત કરી એ જ પ્રમાણે આપણે ભાગાકારની અંદર પણ ડિસ્કસ કરી શકીએ. બરાબર. તો ભાગાકારની અંદર શું હોય તો એનું પણ જોડે જોડે આપણે ડિસ્કશન કરી લઈએ છીએ આજે. ભાગાકારની અંદર પ્રૂવ કરવાની જરૂર નથી. જેવું ગુણાકારમાં છે એવું સેમ જ છે. એટલે એને આપણે નોંધ તરીકે લખી દઈએ કે ભાઈ ભાગાકાર માટે શું થાય. કોઈ ભૌતિક રાશિનો ભાગાકાર આવે એટલે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ સપોઝ એ બાય બી આવે છે તો પણ સેમ બેટા યાદ રાખજો ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. એટલે ભાગાકારમાં પણ શું થાય? સરવાળો થાય. બરાબર. આમ તો જોવા જઈએ તો કેવો રૂલ આપણે ભણીએ છીએ તો ગુણાકાર હોય તો સરવાળો થાય. બોલો હવે આમ તો જોવા જઈએ તો મેથેમેટિકલી આવું કેવી રીતે પ્રૂવ કરવું, પણ ભૌતિક રાશિઓ તમને પ્રૂવ કરીને આપે છે. બરાબર. મેં તમને શું કેવી રીતે યાદ રખાયું? ગુણાકાર હોય તો સરવાળો થાય અને ભાગાકાર હોય તોય સરવાળો થાય. કોઈને કહીએ તો ઓકવર્ડ લાગે. સાહેબ ગુણાકાર હોય તો સરવાળો કઈ રીતે થાય? શક્ય જ નથી. પણ તમે કોઈ પણ પૂછે તો આ પ્રૂફ સાથે તમે આપી શકો કે જ્યારે ભૌતિક રાશિઓની વાત કરીએ છીએ, આપણે ત્રુટીઓના સંયોજનની વાત કરીએ છીએ ત્યારે પોસિબલ છે કે ભાઈ ગુણાકાર હોય તોય સરવાળો અને ભાગાકાર હોય તો પણ સરવાળો થાય. ક્લિયર? ચલો હવે વધીએ છીએ આપણે આગળ નંબર 3 તરફ. ભૌતિક રાશિના ઘાત માટે કોઈ ભૌતિક રાશિની ઉપર તમને ઘાત આપેલી છે. કેવી? તો એ સ્ક્વેર છે. સપોઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર છે. ગમે તેટલી ઘાત આપેલી હોય પણ એકથી વધારે હોવી જરૂરી છે. બરાબર. એક તો નોર્મલ હોય જ. આપણે કદાચ ખાલી તમે એક્સ લખો છો તો એનો મિનિંગ શું થાય? એક્સ ઉપર એક ઘાત તો હોય જ. બરાબર. તો એકથી વધારે તમારે ઘાત હોવી જરૂરી છે. બરાબર. એટલે 2, 3, 4 ગમે તેટલી આપણે 2 ઘાત ધારી છે અહીંયા. બરાબર. તો આને આ રીતે લખી શકાય. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ એ. હવે તમે આ તો ગુણાકારનો નિયમ આવી ગયો ભાઈ. 2 ગુણાકાર હોય 2 ભૌતિક રાશિ સાથે તો આપણે કેવી રીતે લખી શકીએ? તો આને ડાયરેક્ટ ડેલ્ટા ઝેડ બાય ઝેડ લખાય, આને ડાયરેક્ટ ડેલ્ટા એ બાય એ લખાય અને ગુણાકારનો શું થાય? સરવાળો ડેલ્ટા એ બાય એ. ચલો આ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ડેલ્ટા એ બાય એ. આ 2 વખત થયું ને એટલે 2 ટાઈમ્સ કહેવાય એને.
બરાબર. તો એક પાછું કન્ક્લુઝન આવ્યું શું કે જ્યારે કોઈ ભૌતિક રાશિની ઘાત આપેલી હોય તો ઘાત હંમેશા આગળ આવે. નોંધ તરીકે લખી દઈએ છીએ અહીંયા. ત્રુટિઓના સંયોજનમાં ભૌતિક રાશિની ઘાત આપેલી હોય તો ઘાત આગળ આવે. કોઈ ઘાત બેટા આપેલી હોય તો ઘાત શું આવે? આગળ આવે. ક્લિયર કે નહીં? બરાબર. તો આ વાત થઈ આપણે ત્રુટિઓના સંયોજનની, એની અંદર ઘાત માટેનો નિયમ. બરાબર. ઘાત માટેનો જે નિયમ છે, બરાબર, ફરી એકવાર રિવાઇઝ કરીએ છીએ. પહેલાં z = તમને અહીંયા શું આપેલું હોય? a² આપેલા હોય. હવે a² આપેલા છે એટલે a × a લખી શકાય. હવે આ ઇન્ટુ છે તો ઇન્ટુની જગ્યાએ આપણે તમને વાત કરી, બરાબર, શું કરી શકાય? ડોટ હોય તો પ્લસ થઈ શકે. એ નિયમ આપણે ગુણાકારમાં ભણી ગયા ઓલરેડી. બરાબર. ચલો હવે એક્ઝામ્પલ લઈએ છીએ આપણે ઘાતવાળું. બરાબર. જો ઘાતના ઘણા બધા સૂત્ર છે. બરાબર. એક સૂત્ર છે P = I²R. આને પાવર લોસ કહેવાય છે. બરાબર. ઇલેક્ટ્રોડાયનેમિક્સમાં ભણીશું આપણે. જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે થોડા સમય બાદ એની અંદર હીટ, ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે. બરાબર. એ જે ઉષ્મા ઉત્પન્ન થાય છે સમયના અનુસંધાનમાં, એના કારણે એની અંદર પાવર લોસ થતો હોય. એનું સૂત્ર છે P = I²R. ક્લિયર? ચલો આનું આપણે સ્વરૂપ બદલીએ તો આ ΔP/B = ચલો ઘાત આવ્યું તો ઘાત આગળ આવે તો 2ΔI/I પ્લસ આ R થશે એટલે ΔR/R. ક્લિયર? ચલો આ રીતે એનું ફોર્મેટ બનાવવાનું થાય. હવે તમારે ડાયરેક્ટ જ યાદ રાખવાનું. ઘાત હોય તો ઘાત આગળ આવે, ડોટ હોય તો પ્લસ થાય. બરાબર. ડોટ હોય તો પ્લસ એટલે ગુણાકાર હોય તો સરવાળો થાય, ને ભાગાકાર હોય તો પણ સરવાળો થાય. અને સરવાળોનો બાદબાકી હોય તો સરવાળો છે જ. મહત્તમમાં શું આવે? સરવાળો આવે. બરાબર. બીજું કોઈ એક એક્ઝામ્પલ લઈએ. બીજું સારું એક એક્ઝામ્પલ કોઈ આપણે વિચારીએ. બરાબર. ઘણા બધા આવા સૂત્ર છે. આ સૂત્રની અંદર P = એક બીજું સૂત્ર છે. આ ફોર્મેટનું જ સૂત્ર છે. એ Vના સ્વરૂપમાં છે, V²/R. બરાબર. તો ફરી એકવાર ΔP/P, V² જગ્યાએ બેટા શું લખી શકાય? 2ΔV/V પ્લસ ΔR/R. ખબર પડી? આ બે આગળ થઈ ગયા, ΔV/V અને આનું ΔR/R. બરાબર. એટલે કોઈ પણ તમને ભૌતિક રાશિઓ જ્યારે આપેલી હોય અને ડાયરેક્ટલી જો તમારે આ પ્રકારનું પ્રતિશત, આ ΔP/P એટલે આંશિક ત્રુટિ શોધવાનું જ્યારે પણ કહે તો એનું ફોર્મેશન આવું થાય. બરાબર. તો આજનું અલ્ટિમેટલી કન્ક્લુઝન શું આવ્યું? 4 લાઇનની અંદર ફક્ત સમજાવું. જો સરવાળો કરવામાં આવે બે ભૌતિક રાશિઓ વિશે, તેનું મહત્તમ મૂલ્ય ΔA પ્લસ ΔB, બાદબાકીનું પણ મહત્તમ મૂલ્ય ΔA પ્લસ ΔB. પહેલું પૂરું. બરાબર. નંબર સેકન્ડની વાત કરીએ ગુણાકાર. તો ગુણાકારમાં શું થાય? તો ગુણાકારની અંદર પણ સેમ. બરાબર. કે જ્યારે એનું આંશિક મૂલ્ય, કોઈ પણ ભૌતિક રાશિનું આંશિક મૂલ્ય, આંશિક ત્રુટિ શોધવામાં આવે તો ગુણાકાર હોય તો એની વચ્ચે શું થાય? સરવાળો થાય. એટલે કે Z = A × B હોય તો ΔZ/Z = ΔA/A પ્લસ ΔB/B થાય. એવી જ રીતે ભાગાકારની અંદર પણ શું થાય? તો સેમ. Z = A/B હોય તો પણ બંને વચ્ચે સરવાળો, એટલે કે ΔZ/Z = ΔA/A પ્લસ ΔB/B. અને સૌથી છેલ્લું ઘાત માટે, તો ઘાત હંમેશા આગળ આવે.
જેટલી ઘાત હોય, 3 હોય તો 3, 4 હોય તો 4, 2 હોય તો 2, બરાબર. આંશિક ત્રુટિ જ્યારે તમે શોધો છો, બરાબર, ત્યારે શું થાય? એ ઘાત આગળ આવે. ઓકે, થેન્ક યુ વેરી મચ.